पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य मआणिस्थः श्रुतं मे मा प्रहासि अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। जो 439वें पाना पर नीचे एक पादनाद से तमेतमात्मानम् एते आत्मानः अन्ववस्यन्ते यथा श्रेष्ठिनं स्वाहा तद्यथा श्रेष्ठी स्वैर्भुङ्क्ते यथा वा स्वा श्रेष्ठिनं भुञ्जन्ते एवमेष प्रज्ञात्मा एतैरात्मभिर्भुङ्क्ते एवं वैतमात्मानम् एते आत्मानो भुञ्जन्ते। तो यहाँ કહેવામાં આવ્યું કે કેવી રીતે આપણું કાર્યકરણ સંઘાત જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો અંતઃકરણ એ બધાનો બનેલો જે સંઘાત છે એ કેવી રીતે આત્માને અનુસરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે, નિશ્ચય કરે છે, આત્માને અનુસરીને ભોગવે છે. ટૂંકમાં જ્ઞાન અને આનંદ જે આ સૂક્ષ્મ શરીરમાં છે એ આત્માને કારણે છે. દ્વારા બતાવે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. एते आत्मानः एतमात्मानम् अनुवस्यन्ति એને અનુસરીને અનુવસ્યંતિ એને અનુસરીને નિશ્ચય કરે છે. આત્માનો જેવો નિશ્ચય હોય એવો આ બધાનો નિશ્ચય છે. યથા શ્રેષ્ઠિનમ સ્વાહા જેવી રીતે કોઈ શ્રેષ્ઠી કે ધનવાન પુરુષ હોય એની આસપાસ એના રહેલા આશ્રિતો જેમ એને અનુસરીને નિશ્ચય કરે. તદ્યથા શ્રેષ્ઠી સ્વૈ ભુંક્તે અને તે રીતે આ શ્રેષ્ઠી છે એ પોતાના માણસ સાથે ભોજન કરતો હોય. યથા વા સ્વાહા શ્રેષ્ઠિનમ ભુંજંતી અથવા તો એ બધા એના પરિવારજનો છે એને ભોગવે છે, એને કારણે ભોગવે છે.
एवमेव एषः प्रज्ञात्मा एतैहि आत्मभिः भुंक्ते अंते રીતે આ ચૈતન્ય સ્વરૂપાત્મા જે સ્વયં અકર્તા અભોક્તા છે એ આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો દ્વારા જ અનુભવ પ્રાપ્ત કરે છે. એવં વૈ તમાત્માનમેત્ય આત્માના ભુંજંતિ. આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો અંતઃકરણ સર્વ જળ છે એ આ ચૈતન્ય આત્માને કારણે પોતાના વિષયોને ઉજાળે છે. એમ કહીને કહેવામાં આવ્યું કે ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વ જાણવાપણું અને ભોગવવાપણાનો કોઈ આશ્રય જ નથી. આત્મા સ્વયં જ્ઞાતા પણ નથી, ભોગતા પણ નથી. આ મન ઇન્દ્રિયોને કારણે જ્ઞાનેન્દ્રિયો કારણે જ્ઞાતા બને છે. સ્વયં ભોગતા પણ નથી, એમને કારણે ભોગતા બને છે. તો ઇન્દ્રિયોમાં સ્વયં જ્ઞાતૃત્વ નથી, એ તો આત્મામાંથી મળેલી ચેતનતાને કારણે છે. ઇન્દ્રિયોમાં સ્વયં ભોક્તૃત્વ પણ નથી, એ પણ આત્માને કારણે છે. એટલે મુખ્ય અર્થમાં આત્મા પણ ભોગતા નથી, જ્ઞાતા નથી. ઇન્દ્રિયો પણ ભોગતા નથી, જ્ઞાતા નથી. આમ ભોક્તૃત્વ જ્ઞાતૃત્વ મિથ્યા છે. આત્મા આ સર્વથી પર, એ સર્વથી અતીત છે. એ રીતે આત્માનો ઉપદેશ કરવામાં આવ્યો. મન ઇન્દ્રિય દેહાદુ સંઘાતે વિક્રિયાસ્તિ. મન ઇન્દ્રિય દેહ સંઘાત છે તો વિકારી છે, અને એમનામાં કોઈ પ્રકારનું જ્ઞાન ન હોય, ચેતનતા ન હોય. જો પ્રજ્ઞો ચૈતન્ય મહેશ્વર ન હોય તો અજ્ઞાત પ્રકૃતા પ્રજ્ઞા બુદ્ધિ, જેને પ્રજ્ઞા કહેવામાં આવે છે. કારણ કે પ્રાણ અને પ્રજ્ઞા બે વસ્તુ છે, બે ઉપાધિ છે. તો પ્રજ્ઞા જેને કહેવામાં છે પણ વાસ્તવમાં અજ્ઞા એટલે જડા જ છે. તો મન ઇન્દ્રિય દેહાદો જડે સર્વ વિકારણી. મન ઇન્દ્રિય દેહ વગેરે જે જડ છે, વિકારવાન છે, એમાં કોઈ પ્રકારની પ્રજ્ઞા કે જ્ઞાન સ્વયં પોતાનું નથી. એવમ સુખમ ન ચૈતન્ય નહીં તેશુ. તે રીતે આ લોકોમાં કોઈ સુખ પણ નથી. કિંચિદસ્તિ કદાચન હિત્વા પ્રાણમ મહેશાનમ. આ પ્રાણ ઉપલક્ષિત પરમાત્મા છે, એના વગર આ ઇન્દ્રિયોમાં અંતઃકરણ વગર સુખ પણ નથી. જ્યારે આત્મા છે આનંદ રૂપિણમ, એ આનંદ સ્વરૂપ છે. સુખ પ્રકાશ રૂપોયમ આનંદાત્મા મહેશ્વર. આ મહેશ્વર સર્વનધિપતિ જે પરમાત્મા છે, સુખ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં પૂર્ણ છે. મન ઇન્દ્રિય દેહાદીન સુખ જ્ઞાન વર્જિતાન સ્વાત્મ સંપત્ત્યા સુખ જ્ઞાન વિભાગિન કુરુતે. તેથી આ મન ઇન્દ્રિય દેહ જે સ્વયં જ્ઞાન રહિત છે, સુખ રહિત છે, એને પોતાની સંપત્તિથી જ્ઞાન અને સુખ વાળા બનાવે છે. ટૂંકમાં મન ઇન્દ્રિય દેહની અંદર જે જ્ઞાન કે સુખ જણાય છે એ તો આત્માને કારણે છે. એતમ સર્વપ્રિયતમ પ્રજ્ઞાનંદાત્મ રૂપિણમ નિત્ય બોધેન જાનંતમ. આત્મા તો નિત્ય જ્ઞાતા છે, કારણ કે જ્ઞાન સ્વરૂપ છે. અનુજાનંદ દેવતા. આ દેવતાઓ આ ઇન્દ્રિય વગેરે તો એને અનુસરીને જાણે છે. એને અનુસરીને એમનામાં પોતાના વિષયોને પ્રકાશિત કરવાની શક્તિ આવે છે. સમ્યક વા વિપરીતમ વા જાનંતમ ધનિનમ યથા. જો કોઈ ધનવાન માણસ હોય એનો નિશ્ચય સાચો હોય કે ખોટો હોય. અનુજાનંતી મનુજા તદીયા સર્વતઃ સ્થિતા. એની આસપાસ બેઠેલા સર્વ મનુષ્યો જેવી રીતે એને અનુસરીને નિશ્ચય કરતા હોય, એ નિશ્ચય સાચો હોય તો સાચો, તો પેલા સાચો નિશ્ચય કરે. ખોટો હોય તો પેલા ખોટો નિશ્ચય કરે. તો પ્રશ્ન કર્યો કે ભાઈ ઇન્દ્રિયો વગેરે જડ છે, માટે એમનામાં સ્વયં કોઈ જ્ઞાન નથી. પણ જે પેલો શ્રેષ્ઠી કે ધનવાન માણસ છે, એની આસપાસ રહેલા જે પરિજનો છે, એ તો સ્વયં જ્ઞાન ધરાવનાર છે. તો સ્વતંત્ર નિશ્ચય કરી શકે એવા છે ને. તો ખરું, પણ ધની નામ વિહાય તે સ્વયં કૃત્વાપી કુર્વતે. પેલા વગર એ લોકો કરી શકતા હોય તો પણ એની ગેરહાજરીમાં કંઈ કરતા નથી.
નિશ્ચયમ કાર્ય ઉત્પન્નમ, એમના નિશ્ચય જન્મિકા કરવા યોગ્ય છે અને કરવું જોઈએ તો પણ એના વગર લોકો નથી કરતા. એનો અર્થ એ થયો કે એમનો સ્વતંત્ર નિશ્ચય હતો પણ એ કોઈ રીતે ઉપયોગી નથી, એના માટે ન હોવા બરોબર જ છે. તથૈવ પરમાત્માનમ જાનંતમ અનુજાનતે, રીતે પરમાત્મા જયારે જાણતો હોય ત્યારે આ ઇન્દ્રિયોમાં અર્થાત એ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને કારણે ઇન્દ્રિયોમાં જ્ઞાન છે, કર્મ છે. કાર્યાદિકમ સર્વમ વાગાદ્યા મિલિતા આપી, વ્યક્તિગત રીતે કોઈ ઇન્દ્રિય કે મળેલી સર્વ ઇન્દ્રિયો પણ જે કે જાણતી હોય, કરતી હોય એ પરમાત્માને કારણે છે. સુખી વૈશ્યો યથા મુક્તે ભૃત્યાદિ સ્વજનૈ સહ, ભોગવવાનું પણ એ રીતે જ છે. જેમ ભોજન કરતો હોય બધા પોતાના એની સાથે પરિવાર સાથે, તેમ આત્મા પણ આ બધા પરિવારની સાથે વિષયોને ભોગવે છે. વૈશ્યસ્ય પુત્ર વૈશ્યેન વિના યદ્વત્ન ભુંજન્તે, જેમ વૈશ્યના પુત્ર હોય એના વગર જે લોકો ભોજન ન કરે, વાગાદ્યાપી તદ્વત્ત તે આત્મના સહભુંજતે, તે રીતે આત્મા વગર આ લોકો પોતાના વિષયોને અનુભવી શકતા નથી. આ રીતે બતાવ્યું કે કેવી રીતે આ સંઘાતમાં મન ઇન્દ્રિય દેહ રૂપિયા સંઘાતની અંદર જે કઈ ચેતનતા છે, જે કઈ સુખ છે, સર્વ આત્માને કારણે છે. આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એવમી હૃદયાકાશ પ્રોક્ત પ્રાજ્ઞ મહેશ્વર, એવં ઉક્ત અન્વય વ્યતિરેકાભ્યામ અભિધાનેન, આ રીતે અધ્યારોપણ અપવાદથી અન્વય વ્યતિરેકથી આત્માને જાણી શકાય, બીજી રીતે નહીં. આત્મા અનાત્મામાં વ્યાપ્ત હોવાને કારણે અનાત્માને ભૌતિક રીતે આત્માને અલગ ન કરી શકાય. અન્વય વ્યતિરેકથી, કે જેવી રીતે આ ત્રણ અવસ્થાઓની અંદર આત્માનો અન્વય છે અને પ્રત્યેક અન્ય અવસ્થાનો વ્યતિરેક છે. જેમ સુષુપ્તિમાં જાગ્રત સ્વપ્નનો વ્યતિરેક છે, આત્માનો અન્વય છે. આ રીતે આત્મા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ સર્વ અવસ્થાથી પર છે. આ અન્વય વ્યતિરેકથી જ આત્માને જાણી શકાય. એટલે ઉક્ત અન્વય વ્યતિરેકાભ્યામ અભિધાનેન હૃદય આકાશ શુદ્ધતયા યહ ઉક્ત, જે શુદ્ધ ચૈતન્ય જેને હૃદયાકાશ કહેવામાં આવ્યું, સૈવ પ્રાજ્ઞ સૈવ મહેશ્વર, એ જ મહેશ્વર છે, એ જ સર્વ સંઘાત અધિપતિ, આ સમગ્ર સંઘાતનો એ જ સ્વામી છે, અધિષ્ઠાતા છે. એટલે આ રીતે આપણે અન્વય વ્યતિરેક જોઈ શકીએ કે આત્મા વાસ્તવમાં અનાત્માથી અન્ય છે, વિલક્ષણ છે, એમનો સ્વામી છે, અધિપતિ છે, અધિષ્ઠાન છે, સત્તા સુધી પ્રદાતા છે, એમને જ્ઞાન અને સુખ પ્રદાન કરનાર છે. અન્વય વ્યતિરેક તે રીતે આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. નહીતર એ સિવાય બીજી કોઈ રીતે આત્માને જાણી શકો શક્ય નથી. સંઘાત એકતામ પ્રાપ્ત, કારણ કે નહીતર તો એને સંઘાતમાં તાદાત્મ્ય એકતાને પ્રાપ્ત કરી છે. એટલે આ આત્મા અનાત્મા છે, આ આત્મા છે એમ કરીને જુદો અને દેખાડો તો શક્ય નથી. અન્યથા તુ અયમ આત્મા સંઘાતેન એકતામ તાદાત્મ્યાધ્યાસમ પ્રાપ્ત, નહીતર તો આત્માનો પુરુષ પ્રકૃતિસ્થો હિ, આ પુરુષને પ્રકૃતિમાં અહમભાવ હોવાને કારણે, તાદાત્મ્ય હોવાને કારણે, વ્યાપ્ત હોવાને કારણે બુદ્ધિમદ્ભિ અપી દુર્જ્ઞેયત, અન્વય વ્યતિરેક વગર બુદ્ધિમાન મનુષ્ય વડે પણ આત્મા જાણવું અત્યંત કઠિન છે.
श्रुतोऽपि तमेतमिति तत्पदेन हृदयाकाशम परामृश्य तम एतम अंतम कहने तत्पद एदम कहने त्वम पद આ રીતે બંનેને સામાન્યકરણને દ્વારા શ્રુતિમાં બંનેનું ઐક્ય બતાવવામાં આવ્યું. આ રીતે ભોક્તૃત્વ દ્વારા જ્ઞાતૃત્વ દ્વારા અહીં આત્માનો બોધ કરવામાં આવ્યો. આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. ततो गार्ग्या विभ्रांत है मां कृथा खेदम अणु अपि तो संघातेन एकताम प्राप्त है. आत्मा तो संघात थी एकता ने प्राप्त થવાના કારણે એ ગાર્ગ્ય તને આવી ભ્રાંતિ જન્મી અને માળતે પ્રાણને આત્મા માની લીધો. અન્વય વ્યતિરેક વગર તો અશક્ય છે. ચાલો ભાઈ, આ સંઘાતમાં આત્માને જાણવો જો બહુ જ કઠિન હોય તો બહાર ક્યાંક આત્માને જાણો તો માં કૃથા ખેદમ અણુ અપી. બહારને જાણવાના ઉત્સાહને કારણે જે ખેદ જન્મવાનો છે એ ખેદ તું જરાય ના કરીશ. કહ અગ્નિમ ઇંધન સંસૃષ્ટમ વિહાય અન્યમ પ્રપદ્યતે. કોઈને અગ્નિ જોઈતો હોય તો પેલા લાકડાને છોડીને બીજે ક્યાં જવાનો હતો? બળતા લાકડા સિવાય એને બીજી અગ્નિ ક્યાં પ્રાપ્ત થવાનો હતો? અંતે રીતે આત્માને જાણવું હોય તો આ સંઘાત સિવાય આત્મા ક્યાં પ્રાપ્ત થવાનો હતો? સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ એની ચેતન રૂપે અભિવ્યક્તિ તો અહીં જ છે. અને માટે અહીં જ આ આત્માની શોધ કરવી જોઈએ. એટલે કહ્યું ત્વામ આત્માનમ પરમ મત્વા પરમાત્માનમેવ ચ આત્મા પુનર્બહિર્મૃગે અહોજ્ઞ જનતા જ્ઞતા. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું કે આપ જે આત્મા છો એમને બીજો માને છે, જે અનાત્મા છે એને આત્મા માને છે. એમ માનીને આપ બીજે છો, અન્ય છે માનીને આપની શોધમાં બહાર જાય છે. અરે અજ્ઞાની જોનું અજ્ઞાન તો જો. આ રીતે 300 શ્લોકોમાં આ કૌશિતકી ઉપનિષદનો જે બીજો અંશ છે જે અજાત શત્રુ અને ગાર્ગીના સંવાદના રૂપમાં છે અહીંયા આગળ પૂરો કરવામાં આવ્યો. હવે પ્રશ્નત્રયેણ ઉક્તમ અર્થજાતમ સંગૃહ્ણાતિ. આ 3 પ્રશ્ન કે જે શયનમ છે, સુવાનું, એનો આશ્રય કોણ? શયાન જે સૂતેલો છે એનો આશ્રય કોણ? અને જયારે જાગે છે ત્યારે ક્યાંથી આવે છે? એની અવધિ કોણ? અપાદાન કોણ? ક્યાંથી આવે છે? હૃદયાકાશ જ છે. એ દ્વારા વાસ્તવમાં અન્વય વ્યતિરેક દ્વારા કે સુનાર જુદો, આવનાર જુદો અને બંનેનો ઈશ્વરનો આશ્રય જુદો, એ જ અન્વય વ્યતિરેકથી હૃદયાકાશનો શુદ્ધ આત્માનો બોધ આપવામાં આવ્યો. પ્રશ્નત્રયેણોક્તમ અર્થજાતમ સંગૃહ્ણાતિ. હવે આ 3 પ્રશ્ન દ્વારા જે સર્વબોધ કરવામાં આવ્યો એને સંક્ષેપમાં કહે છે હૃદયાકાશી 301માં શ્લોકમાં. હૃદયાકાશ આત્માયમ આધારો વધિરેવ ચ શયનસ્ય શયાનસ્ય તદ્વદાગચ્છતોપિ ચ. હૃદયાકાશ આત્મા, આ ચિદાકાશ સ્વરૂપ જે આત્મા છે, અયમ આધાર શયનસ્ય શયાનસ્ય છે. આધાર શયન એટલે સુવાપણું, શયાન એટલે સુનાર, એટલે નિદ્રા સુષુપ્તિ અને પ્રાજ્ઞ સુષુપ્ત, આ બંનેનો આધાર, બંનેનું સ્થાન કયું છે? હૃદયાકાશ. અવધિ અને આજે આવ્યો તદ્વત આગચ્છત. અંતે રીતે ઊંઘમાંથી ઉઠીને જે આવ્યો, જેને વિજ્ઞાનમાં કહેવામાં આવ્યો, જીવ કહેવામાં આવ્યો, ઊંઘી ગયો ક્યાં આગળ? તો કે હૃદયાકાશમાં. ઊંઘવાનું ક્યાં હતું? હૃદયાકાશમાં.
એ જાગ્યો ત્યારે આવ્યો ક્યાંથી? હૃદય આકાશમાંથી. આગચ્છત જે આવનાર છે અવધિ. અવધિ એટલે ક્યાંથી આવ્યો એ પણ હૃદય આકાશ જ છે. હૃદયાકાશ એવ સર્વસ્યાત્મા શયનસ્ય શયાનસ્ય છે આધારતયા ઉક્ત. જે શયન અને શયાન, સુષુપ્તિ અને સુપ્ત પુરુષ બંનેના આધાર રૂપે કહેવામાં આવ્યો. આગચ્છત છે આગમનસ્ય છે અવધિતયા ઉક્ત. આવનાર જે છે, જાગનાર છે, એની અવધિ એને સંસ્કૃતમાં અપાદાન કહે. ક્યાંથી આવ્યો એ પણ હૃદય આકાશ છે. શયાનાદિ સ્વરૂપમ અભિનયતી. સુનાર કોણ છે, જાગનાર કોણ છે, સ્વરૂપ છે. અભિનય એટલે કે એનું સ્પષ્ટ વર્ણન કરીને આપણને કહે છે. શયાનસ્ય શયનસ્ય આ બંનેનો આધાર કહેવામાં આવ્યો. નાગચ્છત અવધિ આવનારની અવધિ. તો 302માં શ્લોકમાં કહે છે શયાનઃ કર્ણગ્રામઃ શયનમ બુદ્ધિ સંશયમ આગંતાપિ સ એવ સ્યાદ સર્વોધિષણયા સહ સ્વપ્નમ જાગરણમ વાપી પ્રોક્તમાગમનમ બુધૈઃ. શયાનઃ કર્ણગ્રામઃ. કોણ સૂવે છે? કર્ણગ્રામ. બુદ્ધિ કે મન સિવાયના જે બાકીની ઇન્દ્રિયો વગેરે છે એ સુનાર છે. તે ટીકામાં શયન શબ્દસ્ય કારણ લય પરત્વાત. બી શું કોને કહેવાય? સુષુપ્તિ કોને કહેવાય? કાર્યનો કારણમાં લય થઈ જવો. શયન એટલે લય. આપણા સમગ્ર વ્યક્તિત્વનો એના કારણમાં લય થઈ જવો. એ લય અવસ્થાને સુષુપ્તિ કહે છે. તો શયન શબ્દસ્ય કારણ લય રૂપત્વાત. કારણમાં લીન થઈ જવું એ શયન શબ્દનો અર્થ છે. તો બે પ્રકારના શયનની વાત કરવામાં આવી. બંનેમાં લય રહેલો છે. બે સ્વપ્ન સંગ શયનસ્ય. સ્વપ્નરૂપી જે ઊંઘવાનું છે એમાં અડધો લય રહેલો છે. સુષુપ્તિ રૂપે ઊંઘવાનું છે એમાં પૂરેપૂરો લય રહેલો છે. પરંતુ બે પ્રકારનું શયન બતાવવામાં આવ્યું. સ્વપ્ન સંજ્ઞ શયનસ્ય કરતા કર્ણગ્રામ. હવે કોણ ઊંઘી જાય છે? કોણ સ્વપ્ન જુએ છે? કર્ણગ્રામ આ ઇન્દ્રિયોનો સમૂહ. બુદ્ધિ વ્યતિરિક્ત બુદ્ધિ સિવાયનો ઇન્દ્રિય સમૂહ છે ઊંઘી જાય છે. બુદ્ધિ જાગ્રત છે સ્વપ્નમાં પણ. સ્વપ્ન ઊંઘી કોણ જાય છે? આ જ્ઞાન ઇન્દ્રિયો કર્મી ઇન્દ્રિયો સમૂહ જે ઊંઘી જાય છે મારે એમને ઊંઘનાર કયો? સ્વપ્નમાં ઊંઘનાર એમને કયો? દ્વિતીયમ સુષુપ્તિ સંજ્ઞમ શયનમ તો બુદ્ધિ સંશ્રયમ બુદ્ધ્યાશ્રિતમ. જ્યારે બીજું જેને સુષુપ્તિ કહેવામાં આવે છે એ જે શયન છે તો બુદ્ધિના આશ્રિત છે. તત્કર્તૃત્વમ બુદ્ધે એવ ઇતિયાવત. એમ કહેવાય કે ભાઈ બુદ્ધિ જે છે ને એ જે ગાઢ નિદ્રા છે એ તો બુદ્ધિ એની કરતા છે. એટલે કે બુદ્ધિ ઊંઘી જાય છે. સ્વપ્નમાં કોણ ઊંઘી જાય છે? આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો. સુષુપ્તિમાં કોણ ઊંઘી જાય છે? બુદ્ધિ. એટલા જ માટે કે સ્વપ્ન દરમિયાન બુદ્ધિ જાગ્રત હતી, સુષુપ્તિમાં એ પણ રહેતી નથી. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ આ સુષુપ્તિ તો બુદ્ધિની અવસ્થા છે, આ સ્વપ્ન તો કર્ણગ્રામની અવસ્થા છે. અત્યારે નવું કહ્યું ગ્રંથકારે આ જરા જુદી રીતે કહ્યું. યદ્યપિ પૂર્વમ વિજ્ઞાનમયસ્ય કર્તૃત્વ મુક્તમ.
આગળની ચર્ચામાં કહેવામાં આવ્યું કે આ જીવાત્મા કે વિજ્ઞાનમાં વિજ્ઞાન અર્થાત બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર ચૈતન્યને વિજ્ઞાનમાં કહેવામાં આવ્યો. આ સુષુપ્તિ વગર અવસ્થા તો વિજ્ઞાનમયની છે, જીવની છે, એ ઊંઘી જાય છે. એટલે વિજ્ઞાનમયને સ્વપ્નનો જોનારો અને સુષુપ્તિનો અનુભવનારો કહેવામાં આવ્યો. યદ્યપિ પૂર્વમ વિજ્ઞાનમયસ્ય કર્તૃત્વ મુક્તમ તથાપિ વિજ્ઞાનમય શબ્દસ્ય. તો મારે અહીં કેમ જરા જુદું કહો છો? અહીં એમ કેમ કહો છો કે સુષુપ્તિમાં તો આ ઇન્દ્રિયો ઊંઘી જાય છે સ્વપ્નમાં, અને સુષુપ્તિમાં બુદ્ધિ ઊંઘી જાય, એવું કેમ કહો છો? આગળ તો એમ કહેલું કે વિજ્ઞાનમાં કે જીવાત્મા ઊંઘી જાય છે. તો કે વાત સાચી છે, ત્યાં એવું કહેવામાં આવ્યું. તથાપિ વિજ્ઞાનમયસ્ય બુદ્ધિ વિશિષ્ટ ચિદ્વાચકત્વેન. વિજ્ઞાનમય કોને કહેવાય? આ બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર ચૈતન્ય. બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર ચૈતન્યને વિજ્ઞાનમય કહેવામાં આવ્યો. બુદ્ધિ વિશિષ્ટ ચિદ્વાચકત્વેન. ચિદ એટલે ચૈતન્ય, જે બુદ્ધિ વિશિષ્ટ, બુદ્ધિ વિશેષ, બુદ્ધિનું વિશેષણ છે, એટલે કે જે બુદ્ધિ વડે મર્યાદિત થયેલો છે એવું જે ચૈતન્ય છે. એમાં જ્યારે એમ કહેવાય કે વિજ્ઞાનમાં ઊંઘે છે ત્યારે ચૈતન્ય ઊંઘે ને બુદ્ધિ ઊંઘે. આ વિજ્ઞાનમાં તો ચૈતન્ય અને બુદ્ધિ બેનો બનેલો છે. બુદ્ધિમાં વિશેષણ છે, ચૈતન્ય વિશેષ્ય છે. તેથી એ ઊંઘે એમ જયારે કહેવાય ત્યારે બે ઊંઘે, પણ ચૈતન્ય તો ઊંઘતું નથી. એટલે ખરેખર તો બુદ્ધિ જે છે એ ઊંઘે છે એમ કહેવાય. વિશેષ્ય કર્તૃત્વ બાધે. ચૈતન્યમાં તો આપણે એમ ના કહી શકીએ ચૈતન્ય ઊંઘે છે. સ્વપ્ન જુએ છે એ નિર્વિકાર સ્વયં પ્રકાશ છે. વિશેષ્ય કર્તૃત્વ બાધે. વિશેષણે પર્યવસાનસ્ય. અને માટે આજે સુવા વગેરેનો છોડ ક્યાં જઈને અટકે? વિશેષણમાં અટકે. એટલે બુદ્ધિ જે વિશેષણ છે ત્યાં સુવાનું અટકે. એટલે માટે બુદ્ધિને સુનાર કહેવામાં આવે. સવિશેષણે ન્યાય સિદ્ધત્વાત એવ મુક્તમિતિ બોધ્યમ. એ રીતે ગ્રંથકાર આ શ્લોકમાં કહે છે કે બુદ્ધિ ઊંઘી જાય છે. એમણે પોતે જ કહ્યું આગળ કે વિજ્ઞાનમાં ઊંઘી જાય છે. બુદ્ધિ તો વિજ્ઞાનની વિશેષણ છે એટલા માટે, અને વિજ્ઞાન તો ઊંઘે નહીં, માટે બુદ્ધિ ઊંઘે છે એમ કહેવામાં આવ્યું. આગંતાપि એવ સ્યાત સર્વો ધિષણયા સહ. એવમ સતી આગંતા ઊંઘમાંથી જાગીને વળી પાછો નિદ્રામાં સ્વપ્નમાં આવનાર. આગમન કરતા આપી સહ કરણ ગ્રામ એવ બુદ્ધિ સહિત. એક કરણ કે ઇન્દ્રિયોનો સમૂહ, બુદ્ધિ સહિત ઇન્દ્રિયોનો સમૂહ છે, એ જ વળી પાછો આવનારો પણ છે. જે ઊંઘનારો હતો એ જ જાગનારો છે. બોધ્ય તે આ પ્રકારે આ ત્રણ પ્રશ્ન ખરેખર ઉપનિષદનો પ્રારંભ પ્રશ્નથી થયો કે ઊંઘનાર ક્યાં ઊંઘી ગયો, ઊંઘવાનું ક્યાં હતું, એ જાગ્યો ત્યારે ક્યાંથી આવ્યો. અજાત શત્રુએ પેલા ઊંઘતા માણસને પ્રાણના કે સગુણ બ્રહ્મના ઘણા ઘણા નામથી બોલાવ્યો, પણ જાગ્યો નહીં. પ્રાણ તો જાગતો હોવા છતાં પણ એને પ્રતિભાવ ન દર્શાવ્યો. એ બધું નક્કી કરવામાં આવ્યું કે પ્રાણ તો આત્મા નથી. આત્મા કયો છે? આ સુષુપ્તનો આધાર છે. હૃદય આકાશ કહો કે શુદ્ધ આત્મા કહો, ચૈતન્ય કહો, ત્યાં જઈને આ ઊંઘી જાય છે, ત્યાંથી પાછો આવે છે. એ જે સમગ્ર ચર્ચા ચાલી એને અહીંયા સંક્ષેપમાં સંહાર આ બે શ્લોકમાં કરવામાં આવ્યો. અધ્યાય દ્વયોક્ત જ્ઞાનસ્ય ફલમ પૂર્વમ ઇન્દ્રિયે લબ્ધમ. બસ હવે તો આ કથા પૂરી કરે છે. ઉપદેશ પૂરો થયો, હવે કથા પૂરી કરે છે. યાદ રાખવાનું કે પહેલાની કથા ચાલે છે. ઇન્દ્રને પ્રતર્દનના સંવાદથી આ કથા ચાલે છે. કૌશિતકની
ऐतरेय उपनिषद જુદું હતું, પણ આ કૌશિતકી ઉપનિષદમાં જે કથા શરૂ થઈ કઈ ઇન્દ્ર પ્રતર્દનના સંવાદથી. પ્રતર્દન કાશીનો રાજા હતો અને આખી દુનિયા પર એણે વિજય પ્રાપ્ત કર્યો હતો. એક સ્વર્ગ પર વિજય પ્રાપ્ત કરવાનો બાકી હતો, માટે એકલે હાથે માત્ર ધનુષ્ય બાણ લઈને એને સ્વર્ગના દરવાજા ખખડાવ્યા અને ઇન્દ્રને પડકાર ફેંક્યો કે ભાઈ ક્યાં તું એકલો આવો કે તારી સેના સાથે આવો, અને જો હિંમત ના હોય તો હારી ગયો એમ કહી દે. ઇન્દ્ર સેના સાથે આવ્યો, એકલે હાથે રાજાએ બધાને મહાત કરી દીધા. ઇન્દ્ર અત્યંત પ્રભાવિત થયો અને એને વરદાન માગવાનું કહ્યું. વરડે શ્રેષ્ઠ દાન માગવાનું કહ્યું. શ્રેષ્ઠ શું કહેવાય મને તો ખબર નથી, આપ જ મારા માટે જે શ્રેષ્ઠ હોય એ નક્કી કરીને કહો. ઇન્દ્રિએ કેટલીક દલીલો કરી પણ એનું કંઈ ચાલ્યું નહીં. એને પ્રતિજ્ઞા કરી કે હું તને વરદાન આપીશ, અને કહેવામાં આવ્યું કે ભાઈ તું જ નક્કી કર. હું નક્કી કરવા માટે એની ક્ષમતા ધરાવતો નથી. અંતેથી ઇન્દ્રિય પછી છેવટે નક્કી કે ભાઈ આત્મજ્ઞાનથી શ્રેષ્ઠ કાંઈ જ નથી. વિશ્વનું સુખ સારું કહેવાય, વૈરાગ્ય વધારે સારો કહેવાય, આત્મજ્ઞાન સર્વશ્રેષ્ઠ કહેવાય. આ રીતે સંવાદ દ્વારા પ્રાણ અને પ્રજ્ઞાની ઉપાધિ દ્વારા ત્યાં આત્માનો બોધ આપવામાં આવે. પ્રતર્દનને કે પ્રાણ અને પ્રજ્ઞા, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ એ દ્વારા વળી પાછો અધ્યારો ઉપવાદ અન્વય વ્યતિરેકથી બોધ આપવાનો હોય તો પ્રાણ જે જળ છે એમાં ક્રિયાશક્તિ ક્યાંથી આવી, આ બુદ્ધિ જળ છે એમાં જ્ઞાન શક્તિ ક્યાંથી આવી? તો એ ક્રિયાશક્તિ જ્ઞાન શક્તિનો આશ્રય છે એ પરમાત્મા છે. એ દ્વારા આ પ્રાણ અને પ્રજ્ઞારૂપી ઉપાધિ દ્વારા જે ઉપહિત છે એનો બોધ કરવામાં આવે. અધ્યાયુક્ત જ્ઞાનસ્ય ફલમ પૂર્વમ ઇન્દ્રિય લબ્ધમ. ઇન્દ્રને જ્ઞાન પોતાને પ્રાપ્ત થયેલું ક્યાંથી? પ્રજાપતિ પાસેથી. ઇન્દ્ર અને વિરોચન બંને જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રજાપતિ પાસે ગયા. ઇન્દ્રે કટકે કરીને 101 વર્ષની તપસ્યા કરી. એને કારણે એને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું, જે જ્ઞાન એને પ્રતર્દનને કહ્યું. તો સૌથી પહેલા આ જ્ઞાનનો લાભ ઇન્દ્રને મળેલો. ફલશ્રુતિ હવેનો જે ફકરો છે એ કંડિકા છે એ ફલશ્રુતિ દર્શાવે છે કે જ્ઞાનથી શું ફળ મળે, શું લાભ થાય. તો પૂર્વમાં ઇન્દ્રને લાભ થયેલો એનું વર્ણન કરવા દ્વારા આ જ્ઞાનનું જે ફળ જે છે એ અહીંયા કહે છે. એટલે પૂર્વમ ઇન્દ્રિયને લબ્ધમ. આ 2 અધ્યાયમાં કૌશિતકી ઉપનિષદના 2 અધ્યાયમાં ઇન્દ્ર પ્રતર્દનનો સંવાદ પહેલો અધ્યાય અને અજાત શત્રુ ગાર્ગ્યનો સંવાદ બીજો અધ્યાય. આ 2 અધ્યાયથી ઉક્ત જ્ઞાન ફલમ પૂર્વમ ઇન્દ્રિયણ લબ્ધમ. સૌથી પહેલા આ 2 અધ્યાયમાં કહેલા જ્ઞાનનું ફળ સૌથી પહેલા ઇન્દ્રને પ્રાપ્ત થયું હતું. ઇતિ પ્રદર્શકમ સયાવદ ઇત્યાદિ વાક્યમ વ્યાકર્તુમ. એ વાત આ કૌશિતકી ઉપનિષદની છેલ્લી કંડિકા કહે છે. સયાવત એ શબ્દોથી પ્રારંભ થનારી છેલ્લી કંડિકા છે. એમાં કહેવામાં આવ્યું કેવી રીતે આ જ્ઞાનનો લાભ સૌથી પહેલા ઇન્દ્રને પ્રાપ્ત થયેલો. પૂર્વ અધ્યાયને એક વાક્યતામ દર્શયતી. તેથી આગળનો અધ્યાય છે પહેલો અધ્યાય કૌશિતકી, એની સાથે આ અધ્યાયની એક વાક્ય એક જ જ્ઞાન છે. ઇન્દ્રને જે જ્ઞાન પ્રાપ્ત થયેલું પ્રજાપતિ પાસેથી એ જ્ઞાન એને પ્રજાપતિ એ જ્ઞાન ઇન્દ્રે પ્રતર્દનને પ્રદાન કર્યું. એ પ્રતર્દન તો પણ એ કાશી રાજા છે તો પાછો, એટલે પરંપરા દ્વારા અજાતશત્રુ જે કાશી રાજા જ છે એને પ્રાપ્ત થયું. એને આ ગાર્ગ્યને પ્રદાન કર્યું. આ પ્રકારે જ્ઞાન પરંપરા એનું એ જ્ઞાન છે. એ રીતે બંને અધ્યાયોમાં એક વાક્યતા, એક જ જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો અને એ જ પરંપરામાં ઉપદેશ કરવામાં આવ્યો. તો જ બંને કૌશિતક એક ઉપનિષદનો ભાગ હોય ને. પ્રાણે તે
प्राण प्रज्ञे मया यस्ते हृदयाकाश रूप धृक उक्तः प्रतर्दनायेमम् आदाविन्द्रो जगादः। प्राण प्रज्ञे मया यस्ते हृदयाकाश रूप धृक उक्तः। प्राणस्य प्रज्ञा च तयोः समाहारः प्राण प्रज्ञम तस्मिन् प्राण प्रज्ञा। प्राण प्रज्ञा शब्द से सातमी विभक्ति है। कोई ने कहा आ तो भाई द्विवचन છે એમ લાગે આપણે, પણ નહીં, પ્રાણ પ્રજ્ઞમ સમાહાર દ્વંદ્વ અને પ્રાણ પ્રજ્ઞ તસ્મિન પ્રાણ પ્રજ્ઞ ઉપાધૌ હૃદયાકાશ રૂપ આત્મા યસ્તે મયા યુક્ત है। આ પ્રાણ અને પ્રજ્ઞા રૂપ ઉપાધિમાં જે હૃદયાકાશ રૂપ પરમાત્મા મેં તને કહ્યો એવું કેવી રીતે અહીંયા પ્રાણ પ્રજ્ઞા આગળના અધ્યાયમાં બહુ સ્પષ્ટ રીતે પ્રાણ અને પ્રજ્ઞાની ઉપાધિ દ્વારા આત્માનો બોધ કરવામાં આવેલો, અહીં પણ એ રીતે કરવામાં આવ્યો છે। અહીં પ્રાણ અને પ્રજ્ઞાનો કઈ રીતે કહે છે ટીકાકાર, સુષુપ્તૌ લોક દૃષ્ટ્યા પ્રાણ અવશેષાત પ્રાણોપાધિકસ્ય વિજ્ઞાનમય વિશેષણેન બુદ્ધિપાધિકસ્ય च अभिधानात् इमम् एव आत्मानम् आदौ पूर्वम् इंद्र उवाच इति। प्रतर्दनाय इमम् आदौ इंद्र जगादः। आज आत्मा आज उपदेश इंद्रे आगा प्रतर्दन करेलो। અહીં પણ સુષુપ્તો લોક દૃષ્ટિયા પ્રાણ અવશેષાત। સુષુપ્તિની અંદર તો प्राण बाकी रही જાય છે લોક દૃષ્ટિયા। જે સુષુપ્ત પુરુષ છે એને તો પ્રાણમાં કોઈ અહમ ભાવ નથી, પરંતુ આસપાસના લોકો માટે પ્રાણ તો હજી જાગે છે, તેથી પ્રાણ અવશેષાત પ્રાણોપાધિકસ્ય। એટલા માટે પ્રાણ આત્માની ઉપાધિ બને કે પ્રાણ દ્વારા પ્રાણ જેની ઉપાધિ છે એવો આત્મા વિજ્ઞાનમય વિશેષણેન। અને આત્માને વિજ્ઞાનમય કહેવામાં આવ્યો। વિજ્ઞાન બુદ્ધિ કે પ્રજ્ઞા એની ઉપાધિ બને છે। બુદ્ધિપાધિકસ્ય ચ અભિધાનાત। એ રીતે આ અધ્યાયની અંદર પણ આ પ્રાણ અને પ્રજ્ઞા, પ્રાણ અને બુદ્ધિને આત્માની ઉપાધિ બતાવવામાં આવ્યા, જેવી રીતે પૂર્વ અધ્યાય બતાવવામાં આવેલા હતા। એનો એ ઉપદેશ એક વાક્ય હતા કે અજાત શત્રુએ ગાળીને જે ઉપદેશ કર્યો એ બીજો નથી, એ જ છે। એ જ આત્માનો ઉપદેશ કર્યો। કયો આત્મા? એક જ આત્મા છે, પણ પ્રાણ અને પ્રજ્ઞા રવિ ઉપાધિથી ઉપહિત, ઉપાધિ ઉપલક્ષિત। પ્રાણ અને પ્રજ્ઞા રવિ ઉપાધિ ઉપલક્ષિત આત્માનો ઉપદેશ જે ઇન્દ્રે પ્રતર્દન કરેલો એ જ ઉપદેશ અહીં કરવામાં આવ્યો છે। એ રીતે એક વાક્યતા બતાવે બે અધ્યાય વચ્ચે। વિજ્ઞાન વિશેષણેન બુદ્ધિપાધિકસ્ય ચ અભિધાનાત। આમ આત્માનું વિજ્ઞાનમાં વિશેષણ આપીને બુદ્ધિની ઉપાધિ જેમ કહેવામાં આવ્યું। એવમ એવા આત્માનમ આદૌ પૂર્વ ઇન્દ્ર ઉવાચ હતી। આ જ આત્માનો પ્રારંભમાં ઇન્દ્ર ઉપદેશ કર્યો હતો। તો જો હવે આ પાના પર એક પાંચ નોંધમાં જે કંડિકા આપી છે એનો આપણે પાઠ કરીએ। સયાવદ્ધવૈ ઇન્દ્ર एतमात्मानं न विजज्ञे तावत् एनम् असुरा अभिबभूवुः स यदा विजज्ञे अथ हत्वा असुरान् विजित्य
सर्वेषां देवानां श्रेष्ठ्यम् स्वराज्यम् आधिपत्यम् परियाय तथो एव एवं तथो एवं विद्वान् सर्वान् पाप्मनः अपहत्य सर्वेषां भूतानां श्रेष्ठ्यम् स्वराज्यम् आधिपत्यं पर्येते य एवं वेद सह यावत् है वही इंद्र खाली इतिहास आगामी जे पूर्व घटना थयेली वृत्तांत वर्णन करता कैसे कि ज्યાં સુધી यावत् જ્યાં સુધી इंद्र एतमात्मानं न विजज्ञे जाणीતું છે પ્રસિદ્ધ છે કે ઇન્દ્રને જ્યાં સુધી આત્માનું જ્ઞાન થયું ન હતું તાવત એનમ અસુરાહ અભિબભૂવુઃ ત્યાં સુધી અસુરો આ ઇન્દ્રનો પરાજય કર્યા જ કરતા હતા ઇન્દ્ર પરાજયને પ્રાપ્ત થયા જ કરતો હતો જ્યાં સુધી એને આ જ્ઞાન થયું ન હતું સદા વિજજ્ઞ જ્યારે ઇન્દ્રના જ્ઞાન થયું અથ હત્વા असुरान असुरों वध करने विजित्य एमना पर विजय प्राप्त करने सर्वेषां देवानां श्रेष्ठ्यम बधा देवताओं में इंद्र श्रेष्ठता प्राप्त करी स्वराज्यम स्वराज्य स्वतंत्र सम्राट बना आधिपत्यम बधानो अधिपति बनो ता ज्ञान की फलश्रुति कहे केवी रीते आ ज्ञानना बळथी इंद्र बधानो पराजय करीने एणे केवो बधा विजय प्राप्त कर्यो देवताओमां उत्तम पदवी प्राप्त करी देवताओनी उत्तमता प्राप्त करी स्वराज्य सम्राट बन्यो अने जोड़े बधानो अधिपति बन्यो आ समझे एवा फळ छे आगे ब्रह्मज्ञाननुं फळ छे एवुं कहेवाय नहीं इन चर्चा करामां आवी तैत्तिरीय उपनिषदमां के आ तो सगुण ब्रह्मनी विद्यानुं फळ छे छतां निर्गुण ब्रह्म कहेवामां आवे प्रोत्साहित करवा माटे तथो एव तेवी रीते एवं विद्वान जेने आ प्रकारे आत्मानुं ज्ञान थाय जे कोईने पण थाय पापमनः अपहत्य ए पापथी मुक्त थईने निष्पाप बने ये आत्मा अपहत पापमां विजरः विमृत्युः विशोकः पापमनः अपहत्य सर्वेषां भूतानां श्रेष्ठ्यम अज्ञानी पुरुष पण बधाय भूतोमां श्रेष्ठता प्राप्त करे स्वराज्यम ये पण स्वराट बने आधिपत्यम ये पण अधिपति बने ये एवं वेद जेना जे आ प्रकारे जाणे छे जे आ प्रकारे जाणे छे एनामां कहेલું ફળ જે છે એ પ્રાપ્ત થાય છે तो आ कंडिका है अने हवे समझावे छे एतद्विज्ञानतः पूर्वम् जिगायेन्द्रो सुरान् महान् ब्राह्मणांस्यतींस्तद्वत् हत्वा न्यायवर्जितान् एतद्विज्ञानतः पूर्वम नहीं एतद्विज्ञानतः आ विज्ञान अर्थात ज्ञान प्राप्त करवाने कारण पूर्वम पहला जिगाय इंद्र असुरान महान इंद्र महान असुरान जिगाय आ ज्ञान प्राप्त करवाने कारण पहला काल में पूर्व काल में इंद्रे
મોટા મોટા અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો. અને આ જ્ઞાનના બળથી, અકર્તા અભોક્તા જ્ઞાનના બળથી બ્રાહ્મણાંશ યતીમ તદ્વત હતવાન ન્યાય વર્જિતાન. અને જે બ્રાહ્મણો હતા, બ્રાહ્મણોને ઘાત કરે તો એના મુખ પર તે જરા પણ ઓછું ન થયું, જરા પણ ન પાપ લાગ્યું. હત્વાપી સૈમા લોકાન ન હંતે ન નિબધ્યતે. જે અહંભાવમાંથી, કર્તૃત્વમાંથી, ભોક્તૃત્વથી મુક્ત થયો, ભગવાન કહે છે કે આ બધા લોકનો હનન કરીને પણ એને બંધાતો નથી, કે એને પાપ લાગતું નથી, બંધન થતું નથી. ન હંતી, હન કરતો નથી કે બંધાતો નથી. તેમ ઇન્દ્રે પણ આ ન્યાય વર્જિતાન બ્રાહ્મણાન, જે લોકો પોતાના ધર્મથી ચ્યુત થઈ ગયેલા એવા બ્રાહ્મણો, ન્યાય વર્જિતાન યતીન, સંન્યાસીઓ જે પોતાના ધર્મથી ચ્યુત થઈ ગયેલા, આ બધાનો ઇન્દ્રે વધ કર્યો. આ જ્ઞાન પ્રાપ્ત થયા છે. ટૂંકમાં આ જ્ઞાનના બળને કારણે ઇન્દ્ર બહારથી જેને અત્યંત ઘોર કૃત્ય કહેવાય, મહાપાપ કહેવાય, જે નિષિદ્ધ કૃત્ય છે એ પણ એણે કર્યું. કારણ કે ત્રણેય લોકનો અધિપતિ છે, પણ બધા લોકનું સંચાલન કરવાનો ધર્મ છે. અને તેથી જ્યાં જ્યાં અધર્મનું આચરણ હોય ત્યાં એનો નાશ કરવો પડે. માટે પોતાના કર્તવ્યના ભાગરૂપે ઇન્દ્રે આ બ્રાહ્મણો સંન્યાસીનો વધ કર્યો. છતાં પણ એને કાંઈ જ ન થયું. એ આ જ્ઞાનની મહત્તા બતાવે છે. ચારસો 43 પાના પર ટીકામાં કહે છે, એતસ્ય આત્મન પ્રજાપતિ ઉપદેશાત. ઇન્દ્રને ક્યાં જ્ઞાન થયું? પ્રજાપતિ પાસેથી. યદ્યદ વિજ્ઞાનમ, તો પ્રજાપતિના ઉપદેશથી જે એને જાણેલો, તદ્બલેન મહાન ઇન્દ્ર પૂર્વમ પુરા અસુરાન જીત્વા. તો અથવા મહાન ઇન્દ્ર સાથે ગયો, અસુરાન સાથે નહીં. એટલે મહાન ઇન્દ્ર, ઇન્દ્ર જે મહાન છે એને બધા અસુરો પર વિજય પ્રાપ્ત કરીને જગાય વિજિતવાન તથા ન્યાય વર્જિતાન બ્રાહ્મણાન ત્વાષ્ટાદીન. ત્વષ્ટાનો પુત્ર હતો, એનું માથું કાપી નાખ્યું એને. યતીમ હતવાન, અને કોઈ સંન્યાસીઓ રહેતા હતા જે ધર્મથી ભ્રષ્ટ થયેલા હતા, એમનો પણ એને નાશ કર્યો, એનો વધ કર્યો. એટલે માત્ર જ્ઞાનની મહત્તા બતાવે, જો કઈ નથી. એની શક્તિ બતાવે છે. બાકી એવું નથી કે ઇન્દ્ર આવો કે વધ કરે કોઈ, અથવા છતો. એટલે આ કહે છે ન હંતિ ન નિબધ્યતે. આ જ્ઞાનનો પ્રભાવ તો જુઓ કે માણસ ખરેખર હનન કરતો નથી, બંધાતો નથી. હવે કહે છે ટીકા ન્યાય વર્જિત હેતી પ્રથમાંત પાઠે બ્રાહ્મણાંશ યતીમ તદ્વત હતવાન ન્યાય વર્જિત. એવી જાતનો પાઠ હતો. ન્યાય વર્જિત તો ઇન્દ્રનું વિશેષણ થાય. આ ન્યાય વર્જિતાનો પાઠ છે એ બ્રાહ્મણો યતિઓનું વિશેષણ થયું. ન્યાય વર્જિતા હોય તો ઇન્દ્રનું વિશેષણ થાય. ఇది પ્રથમાંત પાઠે ઉત્તરત્ય અસુર હનન કર્તા સંબંધ. તો પછી જે અસુરોને હનન કરનાર છે એની સાથે ન્યાય વર્જિત એ અસુરોનું હનન કરનાર છે. ઉત્તર પાછા આવશે હત્વા સુરામ ત્રિલોકસ્ય વગેરે. પછીના શ્લોકમાં અસુરને હનન કરનાર જે છે એની ન્યાય વર્જિત, ઇન્દ્ર ન્યાય વર્જિત કયો. છલે ને તેષામ હનનસ્ય પૂર્વાધ્યાય ઉક્તે. કારણ કે એને છથી આ લોકોને હનન કર્યું, વધ કર્યો, માટે ઇન્દ્રને પણ ન્યાય વર્જિત કહ્યો. એવું જો ન્યાય વર્જિત એ પ્રકારનો પાઠ હોય તો. પછીના શ્લોકમાં કહે છે
हत्वा सुरांस्त्रिलोकस्य सदोपद्रवकारिणः देवानामपि सर्वेषाम् श्रेष्ठश्चातीव देवराट् निरपेक्षः सदा कार्ये बुद्ध्यादौ प्रथमो बली। सदा उपद्रव कारिणः त्रिलोकस्य उपद्रव कारिणः असुरान हत्वा आ ત્રણેય લોકમાં ઉપદ્રવ કરનારા અસુરોનો વધ કરીને દેવાનાભિ સર્વેષામ શ્રેષ્ઠસ્ય અને બધા દેવતાઓમાં શ્રેષ્ઠ જાહેર થયો અતીવ દેવરાટ અને આ દેવરાજા એ તો સ્વરાટ બન્યો દેવરાટ સ્વયં પ્રકાશ સ્વરાટ બન્યો નિરપેક્ષ સદાકાર્યે બુદ્ધાદો યુદ્ધાદો પ્રથમો બલિ યુદ્ધ વગેરેમાં પણ કોઈની અપેક્ષા કોઈની મદદની અપેક્ષા રાખ્યા વગર એ પોતાનું કાર્ય કરવા માટે સમર્થ બન્યો। તો ટીકા કહે છે ભૂરાદિ ભેદેન જાગ્રતાદિ ભેદેન વા ત્રિવિધ લોક તો ત્રિલોકસ્ય ત્રણેય લોકનો ઉપદ્રવ કરનાર તો ક્યાં તો ભૂ ભુવ સુવ એ ત્રણ લોક ગણો અથવા તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણ લોક ગણો। तस्य सदा उपद्रव कर्णशीलान बाह्य शत्रु का आंतरिक शत्रु बाह्य असुरो छे भूहु भुव स्व त्रण लोक में उपद्रव करे आंतरिक शत्रु काम क्रोध लोभ छे ए जाग्रत स्वप्न सुषुप्त में उपद्रव करे आखो दाड़ो जाग्रत में जंपीने बेसवा ना दे स्वप्न में जात जातना अनुभव करावे अने सुखे तो ઊંઘવાય પણ ના દે કોણ અંદરના શત્રુ એટલે અસુરો બે પ્રકારના કયા બહારના અને અંદરના इंद्रिया बने प्रकार असुरों वध कर आप मात्र अंदर असुर वध करवानो इंद्र त्रिलोकी राजा होने त्रिलोक नो राजा होने कारण एने पेला बहार निग्रह करवो पड़े एने बहार असुरों निग्रह करवो पड़े आ बधुं करवानुं नथी। सदा उपद्रवकारिण हमेशा उपद्रव करना सदा उपद्रव करण शीलान उपद्रव करो जनो स्वभाव अच्छा देवता आसुर एवा आ काम क्रोध लोभ जन्म उपद्रव ज करनारा नाशनम आत्मन आत्मानो नाश करनारा पोतानी जातनो नाश करनारा असुरान हत्वा सर्वेषां देवानां अतीव श्रेष्ठता प्राप्त है बधा देवता में अत्यंत श्रेष्ठता प्राप्त करे देवराट देवता राजा बना श्रेष्ठता अभिनयती એટલે अतीव देवराट देव राजा जैसे इंद्र बनो अत्यंत श्रेष्ठता प्राप्त करी तो श्रेष्ठता अभिनयती इनी श्रेष्ठता क्या प्रकार की निरपेक्ष सदा कार्य युद्धादो युद्ध वगैरह बधा कार्य में एकलो ज એ કાર્ય સંપન્ન કરવા માટે સક્ષમ છે નિરપેક્ષ કોઈ અપેક્ષા રાખ્યા વગર યુદ્ધાદિ રૂપ કાર્ય ઇતર નિરપેક્ષ યુદ્ધ વગેરે કાર્ય કરવાનું હોય તો આ ઇન્દ્રને કોઈ બીજાની જરૂર નથી। પછી પ્રથમો બલિ પેલો બલિ રસ્વ જુદો દીર્ઘ જુદો આ બલિ એટલે બલિન બળવાન इतर निरपेक्ष बलिनाम प्रथम गण्यश्च प्रथम प्रधान सौदी महान सौदी पहला आम बलवानी गणतरी करो तो कोनी गणतरी हनुमान जी शुरू थाय हनुमान जी आप इंद्र थी शुरू थाय इंद्र थी शुरू थाय बलि पछी बीजा बधा लोको आवे तेवी रीते प्रथमो बलि बलिनाम प्रथम गण्यस्य बभूवयति उत्तरात अपकर्ष पछीना श्लोक में बभूव आवे छे ने अहींया लगाई देवानो युद्धादो प्रथमो बलि बभूव प्रथमो बलि बभूव सौथी वधारे बलवान बन्यो युद्ध में युद्ध वगैरह कार्य संपन्न करवा माटे
કોઈની અપેક્ષા વગર, સહાય વગર સ્વતંત્રતાથી એકલો જ એ કાર્ય સંપન્ન કરે એવો બળવાન બન્યો, એવો સક્ષમ બન્યો. તો પછીના શ્લોકમાં કહે છે બભૂવ બલભિત પૂર્વમ રાજમાનસ્વતેજસા ગુણકીર્ત્યાદિભિર્યુક્તઃ દેવાનાં પ્રથમો ભવત. બભૂવ બલભિત, પાછો બળને હણનાર બન્યો, બળને ભેદનાર, બળને હણનાર. તો એક પાદ નોંધમાં કહે છે બલાખ્યાસુરમ તું, એટલે બલમ હંતી બલ અથવા બલમ ભેદતી બલભેદ. આ બલ નામના અસુરનો જેને ભેદ કર્યો, વધ કર્યો અને બલભેદ કહેવામાં આવે. બલાખ્યાસુરમ તું વિષ્ણુ જગાન ઇતિ પુરાણેષુ પ્રસિદ્ધ. પણ ઇન્દ્રે બળ નામના અસુરનો ઇન્દ્ર નાશ કર્યો હોય આપણે જાણવા નથી. પુરાણો પ્રસિદ્ધ જે પુરાણોમાં કે વિષ્ણુ ભગવાને બળ નામના અસુરનો નાશ કરેલો. તો ઇન્દ્રને બલભીત કેમ કહ્યો? વિષ્ણુને બલભીત કહેવા જોઈએ. વિષ્ણુના અયમ ઇન્દ્ર અભિન્ન બભુવ તાત્પર્ય. ઇન્દ્રને બલભીત કહ્યો અર્થાત આ ઇન્દ્ર આ જ્ઞાનના બળથી વિષ્ણુ બની ગયો, વિષ્ણુથી અભિન્ન બની ગયો. બલસૂદન ઇન્દ્ર નામ સ્મર્યતે. ઇન્દ્રનું એક નામ છે બલસૂદન. અથવા તો અન્ય કશ્ચન બલ અનેન હત સ્યાત. માની લેવું જોઈએ કે જે બલ નામના અસુરનો ભગવાન વિષ્ણુએ વધ કર્યો એ સિવાયનો કોઈ બળ નામનો અસુર હશે જેનો ઇન્દ્રિય વધ કર્યો હશે. માટે એને બલભેદ કે બળને હણનાર કહેવામાં આવે છે. પ્રાર્થનયા વિષ્ણુ પ્રચોદ્ય બલહત્યા હેતુ દ્વારા બલભિત ઇન્દ્ર. પ્રાર્થનયા વિષ્ણુ પ્રચોદ્ય, એમ એવું કર્યું હોય કદાચ કે પ્રાર્થના દ્વારા વિષ્ણુને જગાડ્યા. બલહત્યા હેતુત્વાત, એટલે એટલા માટે એને વિષ્ણુ દ્વારા પછી બળનો વધ કરાવવા માટે બલહત્યા હેતુત્વાત, આ રીતે બળ નામના અસુરની હત્યાનો હેતુ બન્યો. એટલા માટે પણ ઇન્દ્ર કદાચ બલભિત કહેવામાં આવતો હોય. તો શ્લોકમાં કહ્યું બભૂવ બલભિત પૂર્વમ રાજમાન સ્વતેજસા. યતઃ બલનામ્નઃ અસુરસ્ય ભેદકઃ ઇત્યપી પૂર્વત્રૈવ હેતુતયા સંબધ્યતે. તો બલિ કેમ કહેવામાં આવે? આગળના શ્લોકમાં પ્રથમો બલિ, બળવાનમાં એની ગણના સૌથી પહેલી થાય. એમ કેમ? કારણ કે બભૂવ બલભિત પૂર્વમ બલભેદ, કારણ કે બલ નામના અસુરસ્ય ભેદકઃ એટલે બલભેદ, બળ નામના અસુરનો વધ કરનાર હતો. મારે પણ બળવાનોમાં એની પ્રથમ ગણના થાય છે. રાજમાન સ્વતેજસા. તો જુઓ પછી આગળ કહ્યું સ યદા વિજજ્ઞેયથ હત્વા અસુરાન વિજિત્ય સર્વેષાં દેવાનાં શ્રેષ્ઠમ સ્વરાજ્યમ આધિપત્યમ પરીયાય. ઇન્દ્ર પછી કહ્યું ને કે દેવતાઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી, સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું, આધિપત્ય પ્રાપ્ત કર્યું, એ સમજાવે છે. સ્વેન રાજતે સ્વરાટ તસ્ય ભાવ સ્વરાજ્યમ. તો શ્રુતિમાં સ્વરાજ્યમ કહ્યું, આધિપત્યમ કહ્યું. એ વ્યુત્પત્તિ કે સ્વરાજ્ય પદાર્થ સંગૃહ્ણાથી
રાજમાન સ્વતેજસા, એટલે સ્વરાટ બન્યો એવું કહેવાને બદલે સ્વતેજસા રાજમાન, એ સ્વરાટનો એવો જ અર્થ થાય. સ્વેન રાજતે ઇતિ સ્વરાટ, જે સ્વયં પ્રકાશ છે નામ સ્વરાટ. તો તેવી જ રીતે સ્વતેજસા રાજમાન, પોતાના તેજથી પોતાના પ્રકાશિત પ્રકાશ હતો એટલે પણ સ્વરાટ જ થયો ને. એટલે સ્વરાટ શબ્દનો અર્થ ગ્રંથકાર આ શ્લોકમાં આ રીતે આપીને કહ્યું કે ઇન્દ્ર કેવી રીતે સ્વરાટ બન્યો, જે શ્રુતિમાં કહેવામાં આવ્યું. ગુણ કીર્ત્યાદિર્યુક્ત, સદગુણો કીર્તિ વગેરેથી એ સંપન્ન બન્યો. દેવાનામ પ્રથમ અભવત, દેવતાઓમાં પ્રથમ કે પ્રધાન બન્યો. આ પ્રકારે ઇન્દ્રને પહેલા જ્ઞાન પ્રાપ્તના બળે આ પ્રકારનું ફળ પ્રાપ્ત થયું હતું. પછી કહે છે અપેક્ષારહિતશ્ચૈવ સ્વામી શક્રો યથા તથા અપરોપ્યાત્મ વિજ્ઞાનાત ભવત્યેવ ન સંશયઃ. અપેક્ષા રહિતશ્ચૈવ સ્વામી, નિરપેક્ષ એ પાસે સ્વામી છે, કોઈની સહાયની અપેક્ષા વગર. એ બધાનો પ્રભુ છે, સ્વામી છે, માલિક છે, રાજા છે. શક્ર યથા, શક્ર એટલે કે ઇન્દ્ર જેવી રીતે સ્વરાટ બન્યો, અપેક્ષા રહિત એટલે અધિપતિ બન્યો, બધા અસુરનું હનન કર્યું, એવી રીતે અપરોપી આત્મવિજ્ઞાનાત ભવત્યેવ ન સંશય, તે રીતે બીજો કોઈ માણસ પણ આત્મવિજ્ઞાન વડે આવો બને એમાં કોઈ સંશય નથી. અધિપત્ય પદાર્થ ઉપાદત્તે, આમાં અપેક્ષા રહિત સ્વામી એમ કે અધિપતિ કહેવામાં આવ્યો. સ્વામી અધિષ્ઠાય પાલયિતા ઇત્યર્થ. સ્વામી કારણ કે સ્વામી બધાનું પાલન કરે માટે અધિપતિ કહેવામાં આવે. તથો એવ વિદ્વાન સર્વાન પાપમનઃ અપહત્ય સર્વેષાં ભૂતાનાં શ્રેષ્ઠમ સ્વરાજ્યમ આધિપત્યમ પરિયેતિ. ઇન્દ્ર જેવી રીતે બધા દેવતાઓમાં શ્રેષ્ઠ હતો, તેવી રીતે આ જ્ઞાન જે પ્રાપ્ત કરે એ જ્ઞાની પુરુષ પણ બધા ભૂતોમાં શ્રેષ્ઠ થાય. એ પણ સ્વયં વિરાજમાન હોય, સ્વયં પ્રકાશમાન હોય અને અધિપતિ હોય. એની દ્રષ્ટિએ અમે એકે વસ્તુ મહત્વની નથી. આ તો બહારની દ્રષ્ટિએ કહેવામાં આવે છે. પછી સ યાવદ્ધવા ઇન્દ્ર એતમાત્માના ન વિજજ્ઞે તાવદેન મસુરાહ અભિબભૂ. શું પહેલા જ કહ્યું, જ્યાં સુધી ઇન્દ્રના જ્ઞાન ન ત્યાં સુધી અસુરો એના પર એને વિવેક પ્રાપ્ત કરતા હતા, એને હરાવતા હતા. એ વાત કહે છે. હવે અપેક્ષા રહિતસ્યૈવ સ્વામી શક્રો યથા તથા ઇતરાન અપેક્ષા સ્વામી અધિષ્ઠાય પાલયિતા તથા ઇત્યાદિ સર્વવાક્યમ વ્યાકર શક્ર આત્મવિજ્ઞાનાદ ભવત્યેવ ન સંશય. એવી રીતે બીજો કોઈ પણ આત્મવિજ્ઞાનથી શક્રની જેમ ઇન્દ્રની જેમ સ્વરાટ બને વગેરેમાં કોઈ શંકા નથી. શક્રો યથા શ્રેષ્ઠત્વાદિમાન અભવત તથા અન્ય અપી ઉક્તવિધ આત્મજ્ઞાનાત ભવતી. ઇન્દ્ર જેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરીને શ્રેષ્ઠને પ્રાપ્ત થતો, તેવી રીતે બીજો કોઈ પણ મનુષ્ય આ જ્ઞાન પ્રાપ્ત કરીને ઇન્દ્રની જેમ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે. પણ જ્યાં સુધી ઇન્દ્રને જ્ઞાન નહોતું ત્યાં સુધી એની કફોડી સ્થિતિ હતી. એ વાત પહેલી કહેવામાં આવી. સયાવદ્ધવા ઇન્દ્રિયતમ આત્મા ન વિજજ્ઞે તાવદેન અસુરા અભિબભૂ. ત્યાં સુધી અસુર એના પર હંમેશા એને હરાવતા હતા. એ પ્રથમ અંશ છે, એનું વિવરણ કરે ઇન્દ્રયથી.
इंद्रो यावदिदं ज्ञानम् नाप्तवांस्तावदेव हि असुराः परिभूयैनम् त्रिलोक्याः पतयो भवन्। इंद्र यावदिदं ज्ञानम न अवाप्तवान, इंद्र ने ज्યાં સુધી ज्ञान प्राप्त થયું ન હતું તાવદેવ હિ અસુરાહ એનમ પરિભૂય, ત્યાં સુધી જ આ અસુરો એને હરાવીને એને પરાજિત કરીને ત્રિલોક્યા પતઃ અભવત, અસુરો ત્રણેય લોકના પતિ બન્યા ઇન્દ્ર હરાવીને, જ્યાં સુધી ઇન્દ્રને આ જ્ઞાન પ્રાપ્ત નહોતું થયું. इंद्रस्य प्रजापते उक्तात्मज्ञान लाभात पूर्वमेव, इंद्र ने प्रजापति नु ज्ञान प्राप्त प्रजापति पासेथी आ ज्ञान प्राप्त एनी पहला असुराः तम जित्वा त्रिलोक्य राज्यम कृतवन्तः, ત્યાં से असुरो એને જીતીને ત્રણેય લોકનું રાજ્ય કરતા હતા. જ્ઞાનાનંતરમ તુ इंद्र एव अधिपति इति अभिवदत इति यावत्, जયારે જ્ઞાન પછી ઇન્દ્ર પાછા અધિપતિ બની ગયા એવું કહેવામાં આવ્યું. ये एवं वेद પદદ્વય અભ્યાસ, છેલ્લા બે શબ્દો છે એને ફરી કહેવામાં આવે. ये एवं वेद પદદ્વય અભ્યાસેન સૂચિતમ ઉપનિષદ સમાપ્તિમ દર્શયન. આ બે વાર કહેવામાં આવે પછી કહે છે કે ભાઈ ઉપનિષદ સમાપ્ત થયું. उत्तर अध्याय जिज्ञासाम शिष्य से उत्थापयति. आ तो पहलो हजी मात्र विभाग पूरो थयो, पहलो भाग बीजो भाग आवવાનો છે ને. બીજા ભાગનો પ્રારંભ થાય છે દધ્યંગ અથર્વણ અને અશ્વિની કુમારના સંવાદથી. એ મધુ વિદ્યા જે છે દધ્યંગ આથર્વણ ઋષિએ અશ્વિની કુમારોને આપેલી. એ પાછું એની સાથે જોડાણ કરવું પડે ને. એક જ કથા ચાલી રહી, આત્મપુરાણ એક જ પુરાણ છે, ચાર નથી, એક જ પુરાણની કથા ચાલી રહી છે, એટલે અહીં સાથે હવે સંગતિ બેસાડવાની હોય. એટલે પદદ્વય અભ્યાસેન સૂચિતામ ઉપનિષદ સમાપ્તિમ દર્શયન. આ બે શબ્દોને દોહરાવાથી જે સૂચિત થાય છે કે ઉપનિષદ સમાપ્ત થયું. उत्तर अध्याय जिज्ञासाम शिष्य उत्थापयति. એટલે હવે પછીનો જે અધ્યાય છે એમાં જે જાણવાનું છે એના વિશેની ઈચ્છા શિષ્યને થાય છે એ વસ્તુ અહીંયા આગળ એને બતાવે છે. કૌશિતકી ત્રિભિ, છેલ્લા 3 શ્લોકોની અંદર. કૌશિતકિરિદમ વાક્યમ उक्त्वा तूष्णीं बभूवः सत्यस्य सत्यमित्येतत् ब्रह्म नामेति सार्थकम् नोक्तवान् भगवान् सूर्यः सर्वमेतदुवाचः. इदम वाक्यम उक्त्वा कौशितके तूष्णीम बभूव. આટલું વાક્ય કહીને કૌશિતકી ઋષિ જે આ ઉપદેશના કરતા છે, કૌશિતકી ઉપનિષદમાં જે ઉપદેશક ઋષિ જે કૌશિતકી, આટલું કહીને કૌશિતકી ઋષિ શાંત થઈ ગયા. इदम वेदे अत्यंतम अभ्यस्तम वाक्य मुक्त्वा ये एवं वेद ये प्रकारનું વાક્ય કહીને તૂષ્ણીભાવમ મૌનમ જગામ. ये एवं वेद ये प्रकारનું વાક્ય કહીને કૌશિતકી ઋષિ શાંત થઈ ગયા. એમણે મૌન ધારણ કરે. કસ્ય કથન પ્રસંગે મૌનમ કૃતમ. તો એ કથાનો કયો પ્રસંગ આવે છે જેમાં કૌશિતકી મૌન રહ્યા અને બીજા ઋષિ બોલવા માંડે? આ કથાના બીજા પ્રસંગમાં આવે કૌશિતકી મૌન રહ્યા અને દધ્યંગ આથર્વણ ઋષિ છે
એ વે બોલવા માંડે છે. તો કસ્ય કથા પ્રસંગે મૌનમ કૃતમ, કઈ કથા કહેવાનો પ્રસંગ આવ્યો ત્યારે આ કૌશલ્ય મૌન થઈ ગયા. સત્યસ્ય સત્યમિત્યેતત, ત્યાં અજાત શત્રુ બ્રાહ્મણ છેવટે આ વાક્યોથી સમાપ્ત થાય. સત્યસ્ય સત્યમ પ્રાણો વૈ સત્યમ તદેત પ્રાણસ્ય સત્યમ બ્રહ્મ જે છે પરમાત્મા, આ પ્રાણ જે છે પ્રાણોપલક્ષિત સગુણ બ્રહ્મ કે આ જગત સત્ય છે, પરમાત્મા એનું પણ સત્ય અધિષ્ઠાન છે. સત્ય સત્યમિત્યેતત બ્રહ્મ નામ સાર્થમ ન ઉક્તવા, એ બ્રહ્મનું નામ આપ્યું. સત્યસ્ય સત્યમ, આ બ્રહ્મનું નામ આપ્યું. ઉપનિષદ રહસ્ય વિદ્યા છે. ઇતિ સાર્થકમ ન ઉક્તવાન, અર્થ સહિત કેવી રીતે પરમાત્મા સત્યનું સત્ય છે એ વાત અર્થ સહિત કૌશિક કે ઋષિએ ન કહી. કે છે બ્રહ્મ નિરૂપણાનંતરમ તસ્ય રહસ્યમ નામ આપે વક્તવ્યમાસીત. તો અજાત શત્રુએ તો એ સત્ય સત્યમ એ પ્રકારે એનું જે રહસ્ય એટલે ગૂઢ નામ છે એ પણ કહ્યું, એ પણ કહેવું જોઈએ અહીંયા પણ. તથા સત્યસ્ય સત્યમિતિ આકારમ સત્યસ્ય સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચસ્ય પ્રાણ સ્વરૂપસ્ય સત્યમ અધિષ્ઠાનભૂતમ પારમાર્થકમ રૂપમ ઇતિ. સત્ય પેલું સત્ય કયું છે? સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચસ્ય, આ સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ છે એનું સત્ય એ પરમ બ્રહ્મ. પ્રાણ સ્વરૂપસ્ય સત્યમ, પ્રાણ કે સગુણ બ્રહ્મ જેને ગાર્ગ્ય જે છે એ પરમાત્મા માનતો એનું સત્ય, અર્થાત એનું અધિષ્ઠાન, અધિષ્ઠાનભૂતમ પારમાર્થિકમ રૂપમ. આ પ્રાણ ઉપલક્ષિત પ્રાણ સ્વરૂપ ધારો, પ્રાણ સ્વરૂપ આજે પંચમહાભૂતનું જગત છે એનું સત્ય, એનું અધિષ્ઠાન, એનું સાર, એનો આત્મા, જેનું પારમાર્થિક રૂપ એતદ ન ઉક્તવાન, એ વસ્તુ કૌશિક ઋષિએ ન ગઈ. તરી એતદ નામ સહિતમ બ્રહ્મ નિરૂપણમ કેન કૃતમ. તો પછી આ નામ સાથે બ્રહ્મ નિરૂપણ કોણે કર્યું? જો કૌશિક ઋષિએ ના કર્યું તો કોણે કર્યું? કે છે ભગવાન સૂર્ય સરમ એતદ ઉવાચ. આ બધું જ ભગવાન સૂર્યએ યાજ્ઞવલ્ક્યને કહ્યું. આ વાજસની શાખા કહેવાય કે શુક્લ યજુર્વેદ કહેવાય. એનો ઉપદેશ ભગવાન સૂર્યનારાયણે યાજ્ઞવલ્ક્યને કર્યો. પોતાના ગુરુજી વૈશંપાયનથી જયારે એનું મન ઊંચું થઈ ગયું, એની લાગણી ઘવાઈ, યાજ્ઞવલ્ક્યને છોડીને ચાલી ગયા. એમણે આપેલી વિદ્યા એમણે પાછી આપી દીધી, ચાલી ગયા. પછી સૂર્યની બહુ બધી મહાન ઉપાસના કરી. એના પરિણામે સૂર્યના કિરણો દ્વારા આ જ્ઞાન એને પ્રાપ્ત થયું, માટે એને વાજસની શાખા કહેવામાં આવી. ટૂંકમાં સૂર્ય ભગવાને યાજ્ઞવલ્ક્યને આ સત્ય સત્યમ એ બધો ઉપદેશ કર્યો, કૌશિક ઋષિએ ન કર્યો. ભગવાન સૂર્ય સરમ એતદ વાચ હૈ. ક્યાં વાજસનેય કે ઇતિ શેષ હૈ. વાજસનેયક, વાજસની શાખામાં ત્યાં ભગવાન સૂર્ય ઉપદેશ કર્યો. તો સર્વમ એતદ ઉવાચ, આ બધું એને કહ્યું. સર્વમ એટલે શું કહ્યું? કે સર્વ પદાર્થમ વિશદયતી. આ સર્વ શબ્દ છે ને એને સ્પષ્ટ કરે છે આ પછીના શ્લોકમાં. અજાત શત્રુના પ્રોક્તમ અનુક્તમ ચ કૃપાન્વિતઃ મુનયે યાજ્ઞવલ્ક્યાય સ્વશિષ્યાયાત્મબોધનમ. આ બધું એટલે શું? અજાત શત્રુના પ્રોક્તમ. અજાત શત્રુ અહીંયા જે કહ્યું કે આ બધું ત્યાં આવે જ પાછું. અજાત શત્રુ બ્રાહ્મણમાં આવું તો આવે છે. અજાત શત્રુએ જે કહ્યું તે અનુક્તમ છે. અહીં અજાત શત્રુએ જે ન કહ્યું એ પણ આ સત્ય સત્યમ વગેરે કૃપાન્વિત હૈ. કૃપાળુ સૂર્ય ભગવાને મુને યાજ્ઞવલ્ક્યાય સ્વશિષ્યાય
તો મુનિ યાજ્ઞવલ્ક્ય જે પોતાનો શિષ્ય છે કીદૃશમેતદ આત્મબોધનમ આત્મબોધ સાધનમ આ જ્ઞાન આત્માને જાણવાનું સાધન છે એ ઉપદેશ કૃપા પૂર્ણ કે કૃપાથી પ્રેરાઈને ભગવાન સૂર્ય પોતાના શિષ્ય યાજ્ઞવલ્ક્યને કર્યો. એટલે પછી જે આવે છે એની ભૂમિકા રહે છે. કૌશિતકી બ્રાહ્મણોપનિષદ અધ્યાય ચતુષ્ટ પ્રતિપાદ્ય પ્રદર્શન પૂર્વકમ મૌને કારણમાં. આ કૌશિતકી ઉપનિષદના 4 અધ્યાય છે. આપણે તો ત્રીજો ને ચોથો 2 અધ્યાયનો અભ્યાસ કર્યો. પહેલા 2 અધ્યાયનો અભ્યાસ આપણે નથી કર્યો. અધ્યાય ચતુષ્ટય પ્રતિપાદ્ય આ 4 અધ્યાયો જે પ્રતિપાદન કરવામાં આવ્યું પ્રદર્શન પૂર્વકમ પહેલા એને પ્રદર્શન કરે છે. પછીના શ્લોકમાં અહીંયા ગ્રંથકાર કહે છે કે કૌશિતકી ઉપનિષદના 4 અધ્યાયોમાં શેનું નિરૂપણ કરવામાં આવ્યું. તત્પૂર્વકમ મૌને કારણમાં એમ કહ્યા પછી કૌશિતકી ઋષિના મૌનનું કારણ કહે છે. કેમ શાંત થઈ ગયા? તો એમણે શું કહ્યું? કૌશિતકી ઋષિએ 4 અધ્યાય કહ્યા. શું કહ્યું એ પહેલા કહે છે અને પછી આગળ કેમ ના કહ્યું? કેમ શાંત થઈ ગયા એનું કારણ પણ કહે છે છેલ્લા શ્લોકમાં એ 311માં. પર્યંક પ્રાણ વિદ્યાયા એતદંતા ઉદીરયન કૌશિતકિસ્તતો ભીતઃ ઇન્દ્રાદુપરરામઃ. પર્યંક પ્રાણ વિદ્યાયા એતદંતા ઉદીરયન. તો પહેલા અધ્યાયમાં પ્રાણરૂપ પર્યંક, પર્યંક એટલે કે સિંહાસન કે ખાટલો પલંગ, એ પ્રાણરૂપ પર્યંક પર બેઠેલું જે સગુણ બ્રહ્મ છે એ સગુણ બ્રહ્મની ઉપાસના પહેલા અધ્યાય બતાવી. એટલે પ્રાણરૂપ ઉપાસના બતાવી. પર્યંક પ્રાણ વિદ્યાયા એતદંતા ઉદીરયન. તો તૃતીય તો પ્રથમે અધ્યાયે સાંગોપાંગે પ્રાણરૂપ પર્યંગે સ્થિતસ્ય બ્રહ્મણ ઉપાસના રૂપા વિદ્યા ઉક્તા. પહેલા અધ્યાયની અંદર સાંગોપાંગે અંગન ઉપાંગ સહિત પ્રાણરૂપ પર્યંકે, આ પ્રાણ છે ને પલંગ છે, પલંગના બધા અંગ સહિત પ્રાણ, ત્યાં રહેલું જે બ્રહ્મ છે સગુણ બ્રહ્મ, તો બધા અંગ અને ઉપાંગ સહિત પ્રાણરૂપ સિંહાસન કે પલંગ પર રહેલું જે સગુણ બ્રહ્મ છે એની ઉપાસના કરવાની વિદ્યાનો ઉપદેશ પહેલા પ્રકરણમાં પહેલા અધ્યાયમાં થયો. દ્વિતીયે પ્રાણ વિદ્યા સાંગા કથિતા. અને બીજા અધ્યાયમાં આ પ્રાણની ઉપાસના કહેવામાં આવી. પહેલામાં સગુણ બ્રહ્મ જે પ્રાણ પર આશ્રિત છે, બીજામાં પ્રાણની ઉપાસનાઓ કહેવામાં આવી અંગ સહિત. તૃતીય ચતુર્થયોસ્તુ વ્યાખ્યાત વિધયા નિર્ગુણ બ્રહ્મ વિદ્યા નિરૂપિતા. જે રીતે અહીંયા વ્યાખ્યાન કરવામાં આવ્યું એ રીતે ત્રીજા અને ચોથા અધ્યાયમાં નિર્ગુણ બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરવામાં આવ્યું, ઉપદેશ કરવામાં આવ્યો, નિરૂપણ કરવામાં આવ્યું. ઇતિ એવમ પર્યંક પ્રાણ વિદ્યાયા એતદંતા. અહીં સુધીની જે પર્યંક પ્રાણ વિદ્યા જે છે એશા એતદંતા એટલે શું? એશા અજાત શત્રુ પ્રોક્તા વિદ્યા અંતે યાસામ એતાદૃશી વિદ્યા. તો અજાત શત્રુએ જેનો ગાર્ગને બોધ કર્યો એ વિદ્યા જેના અંતમાં આવે છે એવી બધી પેલી ઉપાસનાઓ પહેલા અધ્યાયથી માંડીને સમુદીરયન, ઉદીરયન, સમ્યક ઉદીરયન, ત્યાં સુધી આ બધું જ કૌશિક ઉપનિષદે કૌશિકી ઋષિએ સારી રીતે કહ્યું. સન કૌશિકી શાખા પ્રવક્તા. આ શાખાના પ્રવક્તા કૌશિકી ઋષિ ઉપર શાંત કેમ થઈ ગયા? ઇન્દ્રાદભીત. ઇન્દ્રથી આગળ કહેવામાં કૌશિકી ઋષિને ઇન્દ્રનો ભય લાગ્યો.
જો આગળ ગઈશ તો ઇન્દ્ર આવીને મારું મસ્તક છેદી નાખશે. માટે એ ભયથી કૌશિક ઋષિ શાંત થઈ ગયા. દધ્ધિંગ આથર્વણે ભય વગર કહ્યું, એનું મસ્તક છેદવામાં આવ્યું વગેરે એ કથા કહે છે આપણને. પણ પછી કૌશિક ઋષિ પોતાનું મસ્તક છેદાઈ જવાના ભયથી આટલું કહીને શાંત થઈ ગયા. ઇન્દ્રાદ ભયન ઉપરામમ સમાપ્તિમ કૃતવાન. ઇન્દ્રથી ભયભીત થઈને એમણે સમાપ્ત કરી નાખી, પોતાના વક્તવ્યને સમાપ્ત કર્યો. એતત ઉત્તરાધ્યાય સ્ફુટી ભવિષ્યતિ ઇતિ અલમ. આ બધી વસ્તુઓ પછીના અધ્યાયમાં સ્પષ્ટ કરવામાં આવશે, એટલે અહીંયા એની હવે વિસ્તાર કરતા નથી. અહીંયા આટલું જ કે અમે વિરામ લઈએ છીએ, અટકીએ છીએ, અમારી વાણીને વિરામ આપીએ છીએ. મહાત્માઓ કહે ને, જ્ઞાનાત સુખાત સર્વત્ર સાન્નિધ્યમ યસ્ય ભાસતે સર્વાંતરાય દેવાય તસ્મૈ પૂર્ણાત્મને નમઃ. સર્વાંતરાય દેવા હૈ, જે સ્વયં પ્રકાશ પરમાત્મા સર્વના અંતરતમ આત્મા છે. અને યસ્ય સાન્નિધ્યમ સર્વત્ર ભાસતે, જેનું સાન્નિધ્ય બધી જગ્યાએ વાસ્તવમાં પ્રાપ્ત થાય છે. જ્ઞાનાત સુખાત છે, એ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. અંતેથી બુદ્ધિ દ્વારા જ્ઞાન, મન દ્વારા સુખનો અનુભવ થાય ત્યારે સતત આ પરમાત્માનું સાન્નિધ્ય જ પ્રાપ્ત થતું હોય છે. એવા જે સર્વના અંતરતમ આત્મા છે, દેવાય પૂર્ણાત્મને તસ્મૈ, એવા એ પૂર્ણ આત્મા જે છે એ પરમાત્માને દેવને નમસ્કાર નમસ્કાર કરીએ છીએ. એ તો ટીકાકાર પણ આ નમસ્કારથી પોતાની ટીકા સમાપ્ત કરે છે. તો ચાલો છેલ્લું જે સંકલ્પ વાક્ય છે એ વાંચે. ઇતિ શ્રી પરમહંસ પરિવ્રાજકાચાર્યા, નહીં, શ્રીમદ શ્રી પરમહંસ પરિવ્રાજકાચાર્ય આનંદાત્મ પૂજ્યપાદ શિષ્યેણ શ્રી શંકરાનંદ ભગવતા વિરચિતે ઉપનિષદ રત્ને આત્મપુરાણે કૌશિતકી સારાર્થ પ્રકાશે ગાર્ગ્ય અજાત શત્રુ સંવાદો નામ તૃતીયોધ્યાય સમાપ્તઃ. इति आ प्रकार है श्री परमहंस परिव्राजकाचार्य आनंदात्मा पूज्यपाद न शिष्य, आनंदात्मा न शिष्य श्री शंकरानंद भगवान श्री शंकरानंद थे एमणे जेनी रचना કરી એવું જ ઉપનિષદનું રત્ન આત્મપુરાણ, જે બધા ઉપનિષદના રત્ન સમાન છે. ઉપનિષદોમાં રત્ન સમાન કે ઉપનિષદના રત્ન સમાન આત્મપુરાણની કૌશિતકી સારાર્થ પ્રકાશ है. ત્રીજો અધ્યાય કૌશિતકી જે સાર છે એના અર્થનો પ્રકાશિત કરનારા ત્રીજો અધ્યાય છે. કેવો? ગાર્ગ્ય અજાત શત્રુ સંવાદો નામ, ગાર્ગ્ય અને અજાત શત્રુના સંવાદનું નામ છે એવો ત્રીજો અધ્યાય, ત્રીજો અધ્યાય સમાપ્ત થયો. અહીંયા છેલ્લે કહે છે ઇતિ શ્રી દત્ત કુલ તિલક કૃષ્ણચંદ્રાત્મજ દિલારામ સૂરી તનુજ રામકૃષ્ણસ્ય શ્રી વિશ્વેશ્વરાશ્રમ પૂજ્યપાદાનુગૃહીતસ્ય કૃતૌ આત્મપુરાણ ટીકાયા સત્પ્રસવાખ્યાયા તૃતીયોધ્યાય સમાપ્તઃ. इति આ પ્રકારે શ્રી દત્ત કુલ તિલક, દત્ત કુલમાં તિલક શ્રેષ્ઠ કૃષ્ણચંદ્ર જે હતા એમના આત્મજ, એમના પુત્ર દિલારામ સુરી તનુજ, એમના પુત્ર રામકૃષ્ણ
એમની આ કૃતિ શ્રી વિશ્વેશ્વરાશ્રમ પૂજ્યપાદ અનુગૃહિત પૂજ્યપાદ વિશ્વેશ્વરાશ્રમના ગુરુ જે છે એમના અનુગ્રહને પ્રાપ્ત થયેલા જે રામકૃષ્ણ નામના જે વિદ્વાન એમની કૃતિ એમનું આ જે રચના છે આત્મપુરાણ ટીકાયા આત્મપુરાણની ટીકા સત્પ્રસવાખ્યાયામ સત્પ્રસવ જેનું નામ છે તો સત્પ્રસવ જેનું નામ છે ટીકાનો પણ ત્રીજો અધ્યાય સમાપ્ત થયેલો. આ રીતે આ આત્મપુરાણનો પ્રથમ ભાગ પહેલું જે ભાગ છે વોલ્યુમ એ સમાપ્ત થાય છે. ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતં આવિરાવિર્મ એજી વેદસ્ય મહાનિઃ શ્રુતં મે મા પ્રહાસી અનેનાભીતેન અહોરાત્રાં સંદધામિ ઋतं વദിષ્યામિ સત્યં વદિષ્યામિ તન્માવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. रघुकुल भूषण राजी
शयना आदिनारायण अनंत शयना आदिनारायण अनंत शयना आदिनारायण अनंत शयना सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण आत्मा रामा आनंद रमणा आत्मा रामा आनंद रमणा अच्युत केशव हरिनारायण अच्युत केशव हरिनारायण भवभयहरण वन्दित चरणा भवभयहरण वन्दित चरणा भवभयहरण वन्दित चरणा भवभयहरण वन्दित चरणा रघुकुल भूषण राजीव लोचन रघुकुल भूषण राजीव लोचन आदिनारायण अनंत शयना आदिनारायण अनंत शयना सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद श्री सत्यनारायण सच्चिदानंद